નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને નમસ્તે ગુજરાત સાથે હું છું પ્રીતિ। રાજ્યમાં વરસાદી ઝાપટા રહેશે, જેમાં પશ્ચિમી પવનોના ભેજથી વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ભારે વરસાદની શક્યતા અત્યારે રાજ્યમાં નહીવત દેખાઈ રહી છે। હવે વરસાદનું જોર ઘટ્યું છે, તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ રહેશે। उत्तर गुजरात में गाजवीज साथे वरसाद रहेशे, तो कच्छ, मोरबी, सुरेन्द्रनगर में सामान्य वरसाद रहवानी आगाही व्यक्त करवामां आवी। सौराष्ट्र, राजकोट, जामनगर, द्वारका में सामान्य वरसाद पड़ी शके छे, तो अमरेली में पण वरसाद रही शके छे। गीर सोमनाथ, भावनगर, बोटाद में पण वरसाद रहेशे, परंतु सामान्य वरसादी झापटा पड़ी शके छे। अमदावाद में सामान्य वरसादी झापटा रहवानी शक्यता व्यक्त करवामां आवी छे, એટલે કે વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં તમામ જગ્યાએ જે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, પરંતુ હવે થોડોક વિરામ લાગ્યો છે। વરસાદનું જોર ઘટી રહ્યું છે। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે ન્યૂઝ રૂમથી લાઈવ। દિવ્યા, તમામ જિલ્લાઓમાં લગભગ ઉત્તર ગુજરાતને છોડીને સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે વિંડીના માધ્યમથી સમજાવશો કે કયા જિલ્લામાં સામાન્ય વરસાદ રહેશે, ક્યાં ધોધમાર વરસાદ રહેશે? પૃથ્વી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે, એટલે કે ભારે વરસાદ માટે હવે આગામી સપ્તાહ માટે આગાહી કરવામાં આવી શકે છે, કારણ કે હાલ કોઈ ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ નથી, પરંતુ ભેજના પ્રમાણના કારણે રાજ્યભરમાં 7 દિવસ છૂટોછવાયો વરસાદ રહેવાનું અનુમાન હવામાન વિભાગ તરફથી પણ કરવામાં આવ્યું છે। જ્યારે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે, સાથે સાથે વિવિધ જિલ્લાઓમાં ઉકળાટનો સામનો પણ કેટલાક લોકોએ કરવાનો વારો આવી શકે છે, જેમાં ઉત્તર ગુજરાતના જે ભાગો છે જેમાં સામાન્યથી મધ્યમ છૂટો છવાયો વરસાદ રહી શકે, જેમાં મહેસાણા, પાટણ, અરવલ્લી, મોડાસા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ આજના દિવસે રહે તેવી સંભાવનાઓ છે। જ્યારે અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે, વરસાદની શક્યતા નહીવત છે, પરંતુ કેટલાક ગ્રામ્ય વિસ્તારો હશે કે જે ખેડા, આણંદ સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદી ઝાપટું પડી શકે છે। ગોધરામાં આજે સામાન્યથી મધ્યમ તો ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેવી સંભાવના છે। જ્યારે વડોદરામાં પણ તે જ પ્રકારની સ્થિતિ છે કે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે, પરંતુ ભારે વરસાદ નહીં પડે, છૂટો છવાયો વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, તાપી સહિતના તમામ વિસ્તારમાં પવન સાથે વરસાદનું અનુમાન હવામાન તરફથી કરવામાં આવ્યું છે। જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે પવન સાથે વરસાદ રહે તેવી સંભાવના છે। જામનગર, મોરબી, પોરબંદર, ઓખા, રાજકોટ, ભાવનગર સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ રહે તેવી સંભાવનાઓ છે, તો કેટલાક દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટું, ભારે વરસાદ ઝાપટું પડી શકે તેવી સંભાવનાઓ છે। એટલે કે ઓવરઓલ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાનો છે, પરંતુ ભારે વરસાદની શક્યતા નહીવત છે, અને તેના જ કારણે આજે માછીમારો માટે પણ કોઈ આગાહી છે, સૂચના છે તે આપવામાં નથી આવી। એટલે કે 7 દિવસ સુધી સામાન્ય મધ્યમ વરસાદ રાજ્યભરમાં રહેશે, તો કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે, જેના કારણે ઉકળાટનો સામનો લોકોએ કરવો પડશે। જી બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો માટે।